માતાજી જય શ્રી રામ ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગ ડે 124માં આપનું સ્વાગત છે. અને અત્યારે આપણે નાહ્યા ધોયા નહીંનું કારણ છે જેમ કે નાઇકીને જેમ કે આજે આપણે બે ગાડીઓ ધોવાની બરાબર. અને ભાઈ અત્યારે આપણે હેડાઈએ બહાર દુકાને થોડું બેસીએ ને થોડી એનર્જી લઈએ, ચા બા પીધો એટલે. અને પછી એને ઘેર આવીએ ને ભાઈ મસ્ત મસ્ત ગાડીઓ ધોઈએ ને પેલા ભાઈએ મસ્ત કપડાં પહેરીને તમને બતાવું હું ખાલી. એક ભાઈએ અમારા વાહમાં છોકરું ને કપડો બહુ ખતરનાક પહેરે ખાલી. એનો કપડો હંમેશા માટે ભૈયા એનો કપડો જોરદાર હોય યાર. હારે એનો કપડો તો ભાઈ જીગો જાય. અને અમે ને હવે મસ્ત મસ્ત દુકાને જઈએ. દુકાને જઈને મસ્ત મસ્ત આપણે થોડું ચાર્જિંગ કરશું અને પછી આપણે આવી જાઉં ઘરે ને પછી ગાડી બાડી ધોઈશું. તો તને દુકાને જઈએ ને કોઈ હોય તો પછી બતાવીએ તો બરાબર. તો ભૈયા ને હવે આપણે આ ગાડીઓ લઈને જઈશું અને મસ્ત પહેલાં ફુવારો મારવા. જેમ કે નેચે બહુ બધો ગારો થઈ ગયો ને એટલે હવે આને મસ્ત અંદર બહારથી સાફ કરવાની આપણે. અને હવે ને પહેલાં અંદરથી સાફ તો નહીં કરી, પહેલાં આપણે બહારથી ફુવારો મારી દેવું મસ્ત મસ્ત. ફુવારો મારીને પછી અંદરથી સાફ કરવાની હા. તે પછી ઘેર આવીને અંદરથી સાફ કરશું. અને પછી અત્યારે હળો હતા અઠેશનના સર્વિસ સ્ટેશને જઈએ ને મસ્ત મસ્ત ફુવારો મારી આવીએ બરાબર. સર્વિસ સ્ટેશન આવ્યા અમારા અઠેશનના સર્વિસ સ્ટેશને, પણ ભાઈ સર્વિસ સ્ટેશન તો સારું બંધ છે હવે. તો કોઈ નહીં, ત્યાં ઘેર બેઠો બેઠો આપણે હાથે ગાડી ધોવી પડશે. મતલબ કે આપણે એવું હતું કે ભાઈ ગારો બારો પાડીએ અને થોડી વ્યવસ્થિત ગાડી ધોઈએ, પણ હવે કોઈ નહીં થાય. હવે ઘેર બેઠા બેઠા ગાડી ધોવી પડશે. અંદર હાથ ગાલી ગાલીને થોડો ગારો બારો પાડી દેવું આપણે. અને ભાઈ હવે હે ને હવે કોઈ નહીં થાય. નડો ગાડી લઈને ઘેર જઈએ, ઘેર આવશે ગાડી ધોવાનું ચાલુ કરીએ. બે ગાડી ધોતા ધોતા લગભગ હોજ પડી જાય. અત્યારે 12 વાગે 5-6 વાગી જાય. બે ગાડી ધોતા ધોતા વ્યવસ્થિત ગાડી. અમે બીજું કોઈ કોમ નહીં આપણે ત્યાં શાંતિ ગાડી ધોશું અને વ્લોગ બનાવી જોઈશું અને તમને બતાવી જોઈશું કે ભાઈ કઈ રીતે આપણે ગાડી ધોઈએ આવીએ બરાબર. તો ભાઈ બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને ઘરે જઈને આપણે ગાડી ધોવાનું ચાલુ કરી દઈએ. ઘરે આવીને આપણે ગાડી ધોવાનું ચાલુ કરી દીધી. અને ગાડી તો હાલ તમે જો હવે આ રીતનો હ. અને બેટિંગો મસ્ત બહાર કાઢી દીધી. અંદર તો ભાઈ આ રીતનું છે, તમને બતાવી દો. જો આ ચોખા આન તેન જેવું બધું પડ્યું. તો પહેલાં આપણે કરી દઈએ ગાડી અંદરથી સાફ બરાબર. અને પછી છે ને આપણે બહારથી સાફ કરશું. બહારે થોડી ગાડી બગડેલી જ છે. તો પહેલાં અંદરથી મસ્ત મસ્ત સાફ કરી દઈએ ને પછી બહારથી ચકાચક કરી દે હું. પછી ઇસ્કોડે की बारी इक्को की बराबर. તો ચલો પહેલાં આર્ટિકા સાફ કરી દઈએ. ગાડી ભાઈ અંદરથી ચકાચક થઈ જઈએ ખાલી તમે જોઈ લો બરાબર. અને હવે ભાઈ મતલબ કે 1:30-2 વાગી ગયા છીએ. અને હવે આપણે મસ્ત આરામ કરી લેવું. આપણે તાપ થઈ રહી તમે જુઓ ખાલી. તો અંદરથી ગાડી સાફ થઈ જઈએ ને હમણાં હોજે 5 વાગે આપણે ઉઠીએ ને એટલે મસ્ત બહારથી વાનું ચકાચક કરી દેવું ધોઈ બોઈને. અને હવે હાલ આપણે મસ્ત હવે ઊંઘી જઈએ. જેમ કે હવે તાપ બહુ લાગી ગયો. તો ઘરમાં જતું રહેવાનું પહેલાં. અને ઘરમાં તો અંધારું ગોળ છે ભૈયા. લાઇટ બાઇટ ચાલુ કરો, એસી બેસી ચાલુ કરો. અને હવે મસ્ત ચકાચક ઊંઘી જવાનું છે. આજે 5 વાગે ઉઠવાનું. કેટલા વાગે? 5 વાગે. એસી બેસી મસ્ત ચાલુ કરી દીધું હોય બરાબર. અને મસ્ત ઊંઘી જવાનું છે. 5 વાગે ઉઠવાનું. 5-6 વાગે મળીએ. આજે 5 વાગે આપણે 5 વાગે મસ્ત ફ્રેશ થઈને ઉઠ્યા હતા. અને ફ્રેશ થયા ને ભાઈ આપણે અઠેસંગ જે સર્વિસ સ્ટેશનવાળો ને એનો ફોન આવ્યો હતો કે ભાઈ સર્વિસ સ્ટેશન ખોલ્યું હોય તો તારા ગાડી ધોવા આપવું તો હોય. તો ભાઈ અંદરથી તો આપણે ગાડી કમ્પ્લીટ ચકાચક કરી દીધી હતી. તો હવે આપણે બહારથી મસ્ત ફુવારો મારવાનો બરાબર. તો આપણે અત્યારે જઈએ ને મસ્ત ફુવારો મારી દઈએ, પાટી બાટી બધી પાડી દઈએ ને ઘરે આવીને પછી થોડી આપણે ગાડી વ્યવસ્થિત ધોવી પડશે. અંદર જ્યાં દરવાજા રહે ને એના ઉપર શેમ્પૂવાળું પાણી મારવું પડશે અને પછી ધોવી પડશે. તો જો કે આજ ધોવા તો ધોવા ને કે કાલે કરી દેવું, પણ અત્યારે બહારથી મસ્ત ગાડી આપણે ધોઈ દઈએ અને સર્વિસ સ્ટેશને પહોંચી જઈએ. તો હડો તનિકન પહોંચીને પછી મસ્ત ગાડી ધોઈ દઈએ. તો ભાઈ અઠેસિંગના સર્વિસ સ્ટેશને આવી ગયા ને આપણે જાતે ભાઈ હે ને ગાડી ધોવાનું ચાલુ કરી દીધી. આપણી સત્તા અંદર આપણી ક્વીન. તો મસ્ત ગાડી ધોઈ દઈશું આપણે. ચકાચક કરી દેવું જો ખાલી આપણે જાતે જ હોય ગાડી ધોઈઓ બા. અને મસ્ત ચકાચક કરી દેવું. ઉપરથી મસ્ત ફુવારો મારી દેવું. આ બાજુથી નેચર બેઠાથી અંદરથી બધું કારો બારો પાડી દેવું અને પછી જતા રહેવું ઘરે. અને પછી જો આજે ટાઈમ મળશે તો અંદરથી જે દરવાજા શેમ્પૂ મારીને હું કહેતો તો એ ધોવાના એ ધોશું. બાકી તો પછી કાલે કેમ કે 14 તારીખે આપણે ગાડીની વર્ધી છે લગ્નની બરાબર. એ તો બરાબર અત્યારે ગાડી મસ્ત ધોઈ દઈએ અને પછી મળીએ ઘરે. રેડી?
ભાઈ બહારથી ચકાચક એકદમ મસ્ત ગાડી કરીને આપણે ધોઈને આવી ગયા હતા અને ઘેર આવી જાય મેલી અત્યારે કવર ઢોકીને મેલી દીધી. અને કાલે હવે આપણે ને અંદરથી મસ્ત દરવાજા અને ટોપનું બધું ધોવાનું હોય જે તમને હું બતાવીશ બરાબર. અને શેમ્પૂવાળા મસ્ત પાણી કરીને ભાઈ દરવાજા એકદમ ક્લીન કરવાના છે તો બધું બતાવશું. તો અત્યારે હવે આપણે બહાર જતા રહીએ મસ્ત અને થોડો ટાઈમ પાસ કરીએ અને પછી ઘરે આવી જઈએ. તો હળો બહાર જતા રહીએ. તો ભાઈ આજનો વ્લોગ આટલો જ એન્ડ કરીએ છીએ. અને આઈ હોપ કે તમને બધાને મારા વિડીયો ગમતા હશે. તો તમને મારા વિડીયો ગમતા હોય તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેવાનું. અને પછી સબસ્ક્રાઈબ કરીને તો બાજુની ઘંટડીએ દબાવી જ દેવાની. એટલે હું જે વિડીયો નાખું ને તરત તમને દેખાઈ અને સપોર્ટ કરતા રહેજો આ રીતે. તો આપણને વિડીયો બનાવવાની મજા આવશે. જય માતાજી, જય શ્રી રામ.